આ પહેલો પ્રશ્ન બહુ સારો છે. હે મહારાજ, અમને ઈ કહો, ટૂંકા આયુષ્યમાં ભગવાન કેમ મળે? આયુષ્ય ટૂંકું છે, બોલો, આયુષ્ય ટૂંકું છે કે આયુષ્ય કેવડું છે? આમ ટૂંકું આયુષ્ય કોને કહેવાય ખબર છે? 5 વર્ષ કે 10 વર્ષ જીવે એને ટૂંકું કહેવાય. બાકી 60 વટાવી ગયા એને ઘણું જીવા કહેવાય. 60 વર્ષ પછીનું જીવન એ ઈશ્વરનું આપેલું બક્ષિસ છે. ટૂંકો આયુષ્ય કોને કહેવાય? હવે જો અત્યારે 100 વર્ષનું આયુષ્ય આપણે ગણીએ ને તો 100 વર્ષમાં 50 વર્ષ રાત્રિના, એટલે અડધું નિંદરમાં ગયું. અને એમાંય પાછા તમે વહેલા 5 વાગે ઉઠો તો 10 વાગે ઉઠે તો એનું પોણું નિંદરમાં ગયું કહેવાય. પછી વધે એમાંથી ઘરકામ, કુટુંબ કામ, નોકરી, ધંધા, વ્યવસાય, બાદ કરો. બાદ કરતા કરતા શું વધ્યું? કેટલું વધ્યું? કઈ વધ્યું? હા, વધ્યું. કેટલું વધ્યું? ક્યારેક કથામાં બેસાઈ ગયું. બેહવું નતું, આ તો વિજયભાઈ સારું લાગે એટલે હાજરી પુરાઈ ગઈ. બેસાઈ ગયું. યાદ રાખજો, ક્યારેક ભગવાનના દર્શન થઈ ગયા, ક્યારેક સદગુરુનો સામે સત્સંગ થઈ ગયો. યાદ રાખજો, આટલો જ હોન તમે જીવા છીએ. જેટલું કથામાં બેઠા, જેટલા ભગવાનના મંદિરે ગયા, દર્શન કર્યા, સત્યના માર્ગે ગયા, કોઈને મદદ કરી, હે આ વસ્તુ આટલી જેટલી કરી, સદગુરુ પાસે બેસી અને મેન તમે જે કઈ જ્ઞાન મેળવ્યું, આટલું જ હોન તમે જીવા છે. બાકી મારું ને તમારું જીવન એ જીવન નથી. એટલા માટે ટૂંકું આયુષ્ય કહ્યું. તો ટૂંકા આયુષ્યમાં શું કરવું? ચાલો, ટૂંકા આયુષ્યમાં પહેલા વહેલું હું 4 સૂત્રો તમને આપું. આ 4 સૂત્રો તમારે અપનાવવાના છે. પહેલું સૂત્ર, સતમ વિહાય ભુક્તવ્યમ. આજથી જ આ ચાલુ કરી દેજો. પહેલું સૂત્ર, હું સંસ્કૃત બોલ્યો, હવે ગુજરાતી સાંભળી લ્યો. હો કામ પડતા મૂકીને ખાઈ લેવું. બોલો કૃષ્ણ કનૈયા. એમ તો આવું બોલાય નહીં, હમણાં રહોડામાં થોડે બધા. પહેલું સૂત્ર, 100 કામ પડતા મૂકી અને ખાઈ લેવું. પછી બીજું, સહસ્રમ સ્નાનમ આચરે. પેલું 100 કામ પડતા મૂકીને ખાઈ લેવું. બીજું 1000 કામ પડતા મૂકીને નાઈ લેવું. એમાં આળહ ન કરવું. જો નાવામાં આળહ કરશો ને તો કોરોના આવતા વાર નહીં લાગે. કોરોના કીધું ને કે વારે વારે હાથ ધોવો. નાવાનું તો એક બાજુ રહ્યું, કેટલાય તો નાતાય નહીં, મીઠા હાથ ધોવા લે. એટલે કેટલાય તો હાથે ન ધોતા, ખબર છે ને? બતાવ્યું એમાં કેટલી તાકાત છે. એટલે 1000 કામ છોડી અને નાઈ લ્યો. આ બીજું સૂત્ર. ત્રીજું, લક્ષમ દાતવ્ય. ત્રીજું સૂત્ર, 1 લાખ કામ પડતા મૂકી અને દાન કરી લ્યો. ભગવાને તમને કઈ આપ્યું હોય તો તમારે 5 આંગળીએ પુણ્ય કરી લ્યો. 1 લાખ કામ છોડી અને આ કરી લેજો. કરવા જેવું છે. કારણ કે આજ તમારી પાસે છે અને કાલ ન પણ હોય. એટલે આ છે એ જો તમે દાન કરેલું હશે તો દાન કરેલું, કોઈને મદદ કરેલું, ગરીબને આપેલું એ તમારું જમા રહેશે અને પાછું એ તમને મળશે. એની ગેરંટી ભાગવત આપે છે. લાખ કામ છોડી અને દાન કરી લેવું. 100 કામ છોડીને ખાઈ લેવું, 1000 કામ છોડી નાઈ લેવું, 1 લાખ કામ છોડી અને દાન કરી લેવું. અને છેલ્લું, કોટિમ ત્યજેત હરિ ભજેત. 1 કરોડ કામ છોડી અને ભગવાનને ભજી લ્યો, બેડો પાર કરી દે. ભગવાનના ભજનમાં કરોડ કામ છોડી દેજો. પછી એમાં વાટ ન જોતા. હા,
ભગવાનના ભજનનો ટાઈમ થાય, પ્રાર્થનાનો ટાઈમ થાય, એટલે એમાં ગાંધીજી પ્રાર્થનાનો ટાઈમ ન ચૂકતા. સાંજે 7 વાગે એટલે 7 વાગ્યાની ગાંધીજી પ્રાર્થનામાં બેસી જતા. અને આજ એ માણસને એટલા માટે આજ આખું વિશ્વ જેને સત્યના પર્યાય 2 થયા. એક તો હરિશ્ચંદ્ર, સત્યનો પર્યાય એટલે હરિશ્ચંદ્ર, અને હરિશ્ચંદ્ર પછી કોઈ સત્યનો પર્યાય હોય તો આપણે કહીએ કે ગાંધીજી. અને વગર હથિયારે એ જે સત્તાનો દિવસ ન આથમે, એ સત્તાને ઉખેડીને ફેંકી દીધી. એ તાકાત એ સત્યની હતી. ની પ્રાર્થના ન ચૂકતા. એટલે કરોડ કામ છોડીને ભગવાનને ભજી લેજો.